તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારાયણપુર ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી છે। કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણના પર્વની તેમણે ઉજવણી કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવ્યો, કાર્યકરો અને સ્થાનિકો સાથે મળીને તેમણે ઉજવણી કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પોતાના મત વિસ્તારમાં આવતા હોય છે, નારાયણપુરા ખાતે તેઓએ આ વખતે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી છે અને પતંગ ચગાવી રહ્યા છે। તેમના આ દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર તેઓ ઉત્તરાયણના પર્વની ઉજવણી તેમના પરિવારની સાથે કરતા હોય છે અને તેમનો પતંગ તેમણે 2-3 જેટલી પતંગો પણ કાપી અને આખરે તેમનો પતંગ પણ કપાઈ ગયો છે। તો કાર્યકરો અને સ્થાનિકો સાથે મળીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। કોઈપણ રાજકીય પાર્ટીને રાજકીય નેતા પોતાના કાર્યકરો થકી મોટા હોય છે અને જેનો ત્રાદ્યશ્ય ઉદાહરણ આપણને અમિત શાહના કિસ્સામાં જોવા મળી શકે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કે જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઉત્તરાયણની મજા માણી। આ દ્રશ્યો જોઈ શકો છો કે તેઓ ઉત્તરાયણના પર્વ નિમિત્તે બોરની મજા માણી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે તેમને પતંગ ઉડાડવાની પણ મજા માણી હતી। આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ જ્યારે કોઈ પણ તહેવાર હોય ત્યારે અમિત શાહ અચૂક ગુજરાત આવતા હોય છે પોતાના પરિવાર સાથે અને રાજકીય પાર્ટી જે પોતાનો પરિવાર ગણે છે તે પરિવારના કાર્યકર્તાઓ સાથે તેઓ તહેવારની ઉજવણી કરતા હોય છે। દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર હોય ચોક્કસ તેઓ તહેવારની મજા માણતા હોય છે। આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે તેમને નારણપુરાના અર્જુન ગ્રીન ફ્લેટ ખાતે ઉત્તરાયણની મજા માણી હતી। ઉપરાંત અન્ય 3 સ્થળે પણ તેઓ ઉત્તરાયણની મજા માણવાના છે। જ્યારે તેઓ નારણપુરા અર્જુન ગ્રીન ખાતે પહોંચ્યા ત્યારે ઉમરકાભેર નાગરિકોએ તેનું સ્વાગત કર્યું હતું અને અમિત શાહે કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।